નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। આકરી ગરમીનો અનુભવ ઉનાળાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રમાં આકરો તાપ। રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું। આ વર્ષે ચૂંટણીના કારણે વહેલી લેવાશે યુનિવર્સિટીના 42,437 વિદ્યાર્થીઓની 26મીથી પરીક્ષા। વાંચવા માટે ગયા વર્ષ કરતાં 10 દિવસ ઓછા મળશે। મંદિર સત્સંગમાં જતી મહિલાઓને એક સાથે લઈ જઈ મતદાન કરાવાશે। ગત વિધાનસભાની ચૂંટણીમાં 42 બૂથ પર 50% મતદાન ઓછું હતું। ટિકિટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે। ગુજકેટ પરીક્ષામાં હોલ ટિકિટ સાથે એક ફોટો આઈડી કાર્ડ રાખવું જરૂરી। વિદ્યાર્થીઓના હિત માટે કર્યો નિર્ણય। આ વર્ષે બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓને મળશે વેકેશન। સમાચારોની શરૂઆત કરીએ તો કડી માર્કેટ યાર્ડમાં ગુરુવારે 12,000 બોરી એરંડાની સાથે છેલ્લા 10 જ દિવસમાં 1 લાખ બોરીની આવકથી યાર્ડ છલકાઈ ગયું હતું। એરંડાની વધારી આવકને કારણે શુક્રવારે એરંડાની હરાજી યાર્ડ દ્વારા મોકૂફ રાખવામાં આવી હતી। રોકડા નાણાંની સુવિધાને લઈ યાર્ડમાં એરંડા, ડાંગર, ઘઉં, મઠ સહિતના પાકોના વેચાણ માટે ખેડૂતોમાં યાર્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। રાજ્યમાં ખેડૂતો પાસેથી વિવિધ ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા ફરી એકવાર રાજ્ય સરકારે ગુજકો માસોને સોંપવામાં આવી છે। તેમજ ભૂતકાળમાં ગુજકો માસ્કોલ દ્વારા તેમજ કરવામાં આવેલી અસરકારક અને સારી કામગીરીને ધ્યાનમાં લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી ગુજકો માસોલને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા યોજાઈ તો બીજી બાજુ જો પરીક્ષાર્થીઓ દ્વારા લખાયેલી ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી 16 માર્ચથી શરૂ કરી દેવામાં આવી છે। તેમાં તારીખ 24 માર્ચ અને રવિવાર તેમજ તારીખ 25 માર્ચને સોમવારે હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે બોર્ડની પરીક્ષામાં રજા છે। ત્યારે 24 માર્ચના રોજ હોળીના પર્વ નિમિત્તે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં તેમજ પરીક્ષણ કાર્ય સવારે 8 વાગ્યાથી બપોરના 12:30 વાગ્યા સુધી રાખવાનું રહેશે। જ્યારે તારીખ 25 માર્ચને સોમવારે ધૂળેટીના દિવસે રજા રાખવાની રહેશે તેમ બોર્ડના પરીક્ષા નિયામકે જણાવ્યું છે। આ પરિપત્રમાં વધુમાં જણાવ્યું છે કે જે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત કોમન પ્રવેશ પરીક્ષા 30 માર્ચે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 31 માર્ચના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષાઓ જે શાળા કેન્દ્રમાં છે તે કેન્દ્રમાં આ દિવસો પૂરતું ધોરણ 10 અને ધોરણ 12ની ઉત્તરવહી મૂલ્યાંકન કાર્ય બંધ રાખવાનું રહેશે। ઉત્તરવહીઓના પરીક્ષણ કાર્યમાં થયેલા વિલંબ માટે ત્યાર પછીના દિવસોમાં દરરોજ 1 કલાક વધુ સમય માટે મૂલ્યાંકન કાર્ય શરૂ રાખીને સરભર કરવા માટે તમામ ડીઈઓને જણાવ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગરમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય કે તરત જ ધોરણ 11 સાયન્સના વર્ગો શરૂ થઈ જતા હોય છે। તેના કારણે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને વેકેશન મળતું નહોતું। ત્યારે આ વર્ષે ભાવનગરની શૈક્ષણિક સંસ્થાઓએ એક સૂત્રના સાથી હવે ધોરણ 10ના પરિણામ પછી જ અથવા તો તારીખ 1/5/2024થી વેકેશન વર્ગો શરૂ કરવામાં આવશે તેવો મહત્વનો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરેલ છે। જેનાથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વેકેશન મળશે જે ખરેખર એક ખુશીના સમાચાર વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ માટે ગણાય। વિદ્યાર્થીઓના હિત માટે આ આવકારદાયક નિર્ણય લેવાયો છે। ત્યારે સૌ વાલીઓને પણ અનુરોધ છે કે હવે કોઈ પણ સંસ્થા 11 સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ માટે વેકેશન બેચ, ડેમો લેક્ચર, ફ્રી વર્ગો કે બ્રિજ કોર્સના નામે જાહેરાત કરે તો પણ તેમાં આપના સંતાનોને મોકલવા અપીલ કરવામાં આવે છે જેથી સમગ્ર ભાવનગરના શિક્ષણ જગત માટે એક સારી છાપ ઊભી થશે અને તેનો લાભ એકંદરે ભાવનગરના સૌ વિદ્યાર્થીઓને મળશે। દર વર્ષે ભાવનગર શહેરમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પૂરી થાય એટલે ખાસ કરીને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા ધોરણ 11 સાયન્સ અને કોમર્સના વર્ગો શરૂ કરી દેવાતા અને આથી વિદ્યાર્થીઓને વેકેશનનો લાભ મળતો ન હતો। ત્યારે આ વર્ષે આ નિર્ણય લેવાયો છે।
બીજી તરફ વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 31 માર્ચને રવિવારે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ કસોટીના એડમિશન તેમજ કાર્ડ ફક્ત ઓનલાઈન માધ્યમથી ડાઉનલોડ કરવાનો આરંભ થઈ ગયો છે. હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે. આ વર્ષે ગુજરાતમાં ગુજકેટમાં કુલ 1.37 લાખ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી ફેકલ્ટીના 27 સ્નાતક કોર્સની આગામી તારીખ 26 માર્ચથી પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લેવાનારી આ પરીક્ષા માટે 160 જેટલા પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને પરીક્ષા સંચાલનમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે 107 જેટલા પ્રોફેસરોને ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે ગયા વર્ષે છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા 5 એપ્રિલથી શરૂ થઈ હતી, જ્યારે આ વર્ષે 26 માર્ચથી લેવાઈ રહી છે, જેના કારણે છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને ગયા વર્ષની સરખામણીમાં વાંચવા માટે 10 દિવસનો સમય ઓછો મળશે. લોકસભાની ચૂંટણીને કારણે યુનિવર્સિટીની પરીક્ષાઓ શક્ય એટલી વહેલી લેવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે, કારણ કે યુજી બાદ પીજીની પરીક્ષાઓ પણ લેવાની હોય. ચૂંટણી કામગીરીના ઓર્ડર કરી દેવામાં આવે તો પરીક્ષાની કામગીરી પર અસર થઈ શકે છે, એટલે વહેલી પરીક્ષાનું આયોજન કરાયું હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ વાત કરીએ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે, ત્યાં સૌરાષ્ટ્રમાં ધમધોકતો તાપ પડવાનું શરૂ થઈ ગયું છે. રાજકોટ અને અમરેલીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું હતું. આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં ગરમી વધુ રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વડોદરા લોકસભા મત વિસ્તારમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ બનાવેલી ખાસ ટીમો થકી મહિલાઓ મહત્તમ પ્રમાણમાં મતદાન કરે તેવા પ્રયત્નો થશે, જેમાં ગત વિધાનસભા લોકસભાની ચૂંટણીના નીકાળેલા આંકડા મુજબ પુરુષ કરતા મહિલાના મતદાનની ટકાવારીમાં તફાવત 10%થી વધુ હોય એવા શહેરની 5 વિધાનસભા બેઠકોમાં કુલ 107 બૂથ છે. નૈઋત્યના ચોમાસાના આગમનમાં વિલંબ નહીં સર્જાય તો સુરત શહેરને પીવા, ઉદ્યોગ અને ખેતી માટે પૂરતી માત્રામાં પાણી મળી રહેશે. સુરત શહેરને પ્રતિદિન 1470 MLD પાણીની જરૂરિયાત રહે છે, જેના અનુસંધાનમાં 1600 MLD પાણીનો ઉપાડ થયા બાદ ટ્રીટ કર્યા બાદ સપ્લાય કરતી વેળાએ 1400 થી 1500ની વચ્ચે રહે છે. આગામી 31 માર્ચને રવિવારે સુરતના 103 પરીક્ષા કેન્દ્રના 1015 ખંડમાં 20,306 પરીક્ષાર્થી ગુજકેટ આપનારા છે. પરીક્ષાર્થીઓને હોલ ટિકિટ સાથે ફોટો આઈડી ફરજિયાત લાવવાની સૂચના જિલ્લા શિક્ષણાધિકારીએ આપી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ડિગ્રી ઇજનેરી, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેતી હોય છે. હોળીના તહેવારને પગલે રેલવેએ સાબરમતી છપરા અને છપરા અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વડ હોળી સ્પેશિયલ ટ્રેનની 2 ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન સાબરમતી છાપરા સ્પેશિયલ ટ્રેન શનિવાર 23 માર્ચ 2024ના રોજ સવારે 8 કલાકે સાબરમતીથી ઉપડે છે અને બીજા દિવસે 16 કલાકે છાપરા પહોંચશે. રાજ્યમાં હોળી અને ધૂળેટીના પર્વ દરમિયાન નાની મોટી ઘટનાઓ બનતી હોય છે. સામાન્ય દિવસો કરતાં હોળી ધૂળેટીના પર્વ દરમિયાન 30% ઇમરજન્સી કેસોમાં વધારો થવાની શક્યતાના પગલે 108 ઇમરજન્સી સેવા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તમામ 800 જેટલી એમ્બ્યુલન્સો સતત 24 કલાક કાર્યરત રહેશે. તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.